नमस्कार दोस्तों, તમને બતાવી દઉં કે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયા। જી હા, બરાબર તમે સાંભળ્યા, દર મહિને તમને 1000 રૂપિયા મળશે। ચાલો આપણે વાત કરીએ। પહેલી વસ્તુ કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ। સૌથી મોટો સવાલ એ છે કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ। અને બીજી વસ્તુ, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો શું રહેશે। ત્રીજી વસ્તુની આપણે વાત કરીએ કે કેવી રીતે કરશો અરજી તમે। અને ચોથી વસ્તુની જો આપણે વાત કરીએ તો આ યોજના ક્યારથી અમલમાં આવશે। સૌથી મોટો સવાલ એ છે। તો વિડીયોમાં બન્યા રહો। અને જો તમે નવા છો તો અમે દર વખતે ગવર્મેન્ટની સ્કીમ લાવીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો। ચલો આપણે શરૂઆત કરીએ। રેશન કાર્ડ 1000ની સ્કીમ સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે। હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય મળશે। આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે। આ યોજનાનો મેઇન ઉદ્દેશ આ છે કે તમને આર્થિક સહાય મળશે। તો આપણે વાત કરીએ કે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ। બીજો સવાલ, આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકો જ મેળવી શકશે નીચેના માપદંડો જે પૂરો કરે। પહેલી વસ્તુ, અરજદાર રેશન કાર્ડ ધારક હોવો ફરજિયાત છે। તમારી પાસે રેશન કાર્ડ હોવું ફરજિયાત છે। પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ। અને ત્રીજી વસ્તુ, રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવેલું હોવું જોઈએ, જે પારદર્શિતા માટે ફરજિયાત છે। અત્યારે બહુ મોટા પ્રશ્ન છે કે ઘણા બધા ફ્રોડ થતા હોય, એટલે ઈ-કેવાયસી કમ્પલસરી છે। આપણે ચાલો આગળ વાત કરીએ કે અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો શું રહેશે। આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે। અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજ હોવું જોઈએ। સૌથી પહેલી વસ્તુ, રેશન કાર્ડ તમારું હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, બેંકની પાસબુકની નકલ, અને ચોથી વસ્તુ આવકનું પ્રમાણપત્ર, અને પાંચમું રહેઠાણનું પ્રમાણપત્ર હોવું કમ્પલસરી છે। આ પાંચેય વસ્તુ તમારે ફરજિયાત હોવું જોઈએ। અને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી વાળું હોવું જોઈએ। આ જો નહીં થયું હોય તો આજે જ તમે ઈ-કેવાયસી માટે કરાવો। તમે ઘરે બેઠા બી કરી શકો, એના માટે હું અલગથી વિડીયો બનાવીશ। તો ચાલો આપણે વાત કરીએ કેવી રીતે અરજી કરશો તમે। તો સૌપ્રથમ તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। ત્યાં રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો। આવશ્યક માહિતી જેવી કે રાશન કાર્ડ નંબર અને વિગતો ભરો અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। બધી વિગતો ભર્યા પછી તમે કરી શકો। અને કેવી રીતે કરશો અરજી? સૌપ્રથમ તમે જાઓ ત્યાં વેબસાઇટમાં અપલોડ કરો દસ્તાવેજો, રેશન કાર્ડ નંબર નાખો, પછી સબમિટ કરો। ચોથો સવાલ એ છે કે આ યોજના ક્યારથી અમલ થશે। રિપોર્ટ અનુસાર આ યોજના જુલાઈ અને સપ્ટેમ્બરથી શરૂ થશે, જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં અસરકારક પરિવર્તન લાવશે। આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદરૂપ થશે। તો તમને કહી દઉં કે આ વિડીયોનો મહત્ત્વ એ છે કે તમે સૌથી પહેલાં તમારો રેશન કાર્ડને ઈ-કેવાયસી કરાવો, જે સૌથી મહત્ત્વપૂર્ણ છે। કેમ કે ઈ-કેવાયસી વગર તમને રાશન બી નહીં મળી શકે અને તમને આ યોજનાનો લાભ બી નહીં મળી શકે। તો જો તમે નહીં જઈ શકતા તો હું ઘરે બેઠે કેવી રીતે એપ્લાય કરવાનું છે એ હું તમને જાણ કરીશ। તો જો વિડીયોમાં નયા હો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક એન્ડ શેર કરો।